श्री स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। महंत स्वामी महाराज की जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव की जय। સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ. આની તો મેનેજમેન્ટની છે અહીંયા, એટલે એમાં જ્ઞાન વત્સવ સ્વામી. આઈ ડોન્ટ થિંક બહુ પરિચય આપવાની જરૂર છે, કારણ કે ઘણા લોકો જ્ઞાન વત્સવ સ્વામીને ઓળખે છે, અહીંયા પણ આવી ગયા છે અને સભાની લાભ આપ્યો છે. તો એમનો વિષય છે પ્રમુખ સ્વામી મહારાજે મોડર્ન મેનેજમેન્ટ. એટલે એ બહુ આપણને ખૂબ આનંદ આવશે અને મજા આવશે એની અંદર. તો વિશેષ ટાઈમ લેતા આપણે આગળની પારાયણનો લાભ લઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાન જય. વિડીયો દ્વારા આપણે સૌ મનોમન માનસીમાં જોડાઈશું અને જેને ઘરમાં વિધિની વ્યવસ્થા કરેલી હોય તો એ રીતે પણ જોડાઈ શકે છે. અને ત્યારબાદ વિધિ બાદ આપણે સૌ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા ચાતુર્માસ પારાયણનો લાભ લઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ મોડર્ન મેનેજમેન્ટ એ વિષયક વાત સમજવાનો પ્રયત્ન કરીશું. ભગવાન સ્વામિનારાયણના 5મા આધ્યાત્મિક વારસદાર પરમ પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ એક વિરલ સંત વિભૂતિ હતા કે જેમણે પોતાના જીવનકાળ દરમિયાન આ BAPS સંસ્થાના આધ્યાત્મિક ગુરુ અને વહીવટી પ્રમુખ તરીકે BAPS સંસ્થાને એટલે કે BAPS સંસ્થાના આધ્યાત્મિક સિદ્ધાંતો, મૂલ્યો, BAPS સંસ્થાની તમામ પ્રવૃત્તિઓ, રીત પ્રણાલિકા, સંસ્કૃતિને વિશ્વ ફલક ઉપર મૂકી દીધી. આ એમના જીવનની એક અજોડ સિદ્ધિ હતી. BAPS સ્વામિનારાયણ સંસ્થા એક આધ્યાત્મિક સંસ્થા છે જેમાં 162 પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, તબીબી, પર્યાવરણલક્ષી, નૈતિક, ધાર્મિક, આધ્યાત્મિક ક્ષેત્રોમાં ચાલે છે. અને આ તમામ પ્રવૃત્તિઓ પાછળનું રહસ્ય એ છે કે સનાતન હિન્દુ ધર્મ એના જે મૂળભૂત પાયાના સિદ્ધાંતો છે, મૂળભૂત વિચારધારા છે, જે રીત પ્રણાલિકા છે, જે રહેણીકહેણી છે, એ દરેક વ્યક્તિના હૃદયમાં વિશેષ સુદૃઢ થાય, જેથી તે વ્યક્તિ પોતે સુખી થાય, એનો સર્વાંગી ઉત્કર્ષ થાય અને એ દ્વારા એના પરિવારનો, સમાજનો, રાષ્ટ્રનો અને વિશ્વનો પણ ઉદ્ધાર થાય, એવા હેતુથી આ બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ તમામ જે 162 પ્રકારની પ્રવૃત્તિઓ લોક કલ્યાણ માટેની એ BAPS સંસ્થામાં દીક્ષિત સંતો અને BAPS સંસ્થાના આશ્રિત હરિભક્તો એ નિસ્વાર્થ ભાવે સ્વયંસેવક તરીકે જોડાઈને કરી રહ્યા છે. આજે આ BAPS સંસ્થામાં 1000થી પણ વધારે ભણેલા ગણેલા યુવાન સંતો છે. લગભગ 1200થી પણ વધારે મંદિરો, સંસ્કારધામ, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજીસ છે. અને 55,000થી પણ વધારે પુરુષો અને મહિલાઓ ખૂબ શ્રદ્ધાથી પોતાની નિસ્વાર્થ સેવા સ્વયંસેવક તરીકે આપી રહ્યા છે. આ BAPS સંસ્થામાં સેવા અને ભક્તિ કોઈ પણ અપેક્ષા રહિત કરવી એ દરેકને શીખવાડવામાં આવે છે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના અતિ પવિત્ર જીવનથી, સાથે સાથે ગુરુ અને ઈષ્ટ નિષ્ઠાથી, અગાધ પુરુષ પ્રયત્નથી, પોતાની વ્યવહારિક સૂઝ અને વહીવટી કુનેથી
બીએપીએસ સંસ્થાને જે 1907માં મુઠ્ઠીભર હરિભક્તોથી શરૂ થયેલી એને વિશ્વ ફલક ઉપર મૂકી ક્યાં સુધી કે આજે બીએપીએસ સંસ્થાને યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન યુએનઓમાં એક એનજીઓ તરીકે પરમેનન્ટ સ્ટેટસ છે. પ્રમુખ સ્વામી મહારાજ આ કાર્ય કરી શક્યા એની પાછળના મુખ્ય કારણોમાંનું એક અતિ મુખ્ય કારણ હોય તો એ છે પ્રમુખ સ્વામી મહારાજની લીડરશિપ ક્વોલિટીઝ એન્ડ મેનેજરિયલ સ્કિલ્સ. પ્રમુખ સ્વામી મહારાજનું સમગ્ર જીવન જ્યારે આપણે આજે જોઈએ છીએ, એમની જીવનશૈલી અને કાર્યશૈલી જ્યારે આપણે નિહાળીએ છીએ, પ્રમુખ સ્વામી મહારાજના વર્તનો, વિચાર, અભિગમો એ જ્યારે આજે આપણે વાંચીએ છીએ, પ્રમુખ સ્વામી મહારાજે જે કાર્યો કર્યા અને કાર્યો દ્વારા જે પરિણામો પ્રાપ્ત કર્યા એ તરફ જ્યારે આપણે મીટ માંડીએ છીએ ત્યારે એક બહુ જ સત્ય, નક્કર હકીકત એ આપણી આંખે ઉડીને વળગે છે. અને એ છે કે છેલ્લા દાયકાઓથી જે ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝ જેમણે પોતે પોતાના વિચારોથી, રિસર્ચ એટલે કે સંશોધનોથી, સર્વેથી અને સારી સારી મલ્ટીનેશનલ કોર્પોરેશન્સ, ફોર્ચ્યુન 500 કંપનીઝ, એના સીઈઓઝ, એમડીઝ, ચેરમેન્સને મળીને એમની મેનેજમેન્ટ ટીમ સાથે કામ કરીને સિનિયર અને જુનિયર મેનેજમેન્ટ ટીમ્સ સાથે રહીને એ લોકોને કાર્ય પદ્ધતિ શીખવાડતા પરસ્પર જે વાત શીખ્યા છે, જે વિચારો દ્રઢ થયા છે, જે સિદ્ધાંતો નક્કી થયા છે, એ જે એમણે લખ્યા છે, એ તમામ વાત, તમામ વિચાર અને તમામ સિદ્ધાંતો એ આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં સહજ અનેક પ્રસંગે એ આપણને દેખાય છે. એ રીતે પ્રમુખ સ્વામી મહારાજે પોતે આ સંસ્થા વિશ્વ ફલક ઉપર મૂકી દીધી. એટલે મોડર્ન મેનેજમેન્ટની દ્રષ્ટિએ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં એટલે કે એમની કાર્યશૈલીમાં અને વિચારધારામાં આ મોડર્ન મેનેજમેન્ટના સિદ્ધાંતો એ સુદૃઢ હતા. મોડર્ન મેનેજમેન્ટ એટલે શું? તો મેનેજમેન્ટ ગુરુઝ કહે છે the traditional viewpoint of management is considered inappropriate in the present day environment where workers are educated and have higher level of aspirations. According to modern concept, management is a process of getting things done with the aim of achieving goals effectively and efficiently. એટલે કે અત્યારે જ્યારે આપણે દરેક ઓફિસમાં જોઈએ છે કે જે ઓફિસનો વર્કફોર્સ છે એ ખૂબ ભણેલો ગણેલો છે, માહિતીસભર છે, સોશિયલ મીડિયા સાથે એક્સપોઝ છે, વિશ્વભરની ઘણી બધી વાતો જાણે છે, સમજી શકે છે, આપસૂજવાળો છે, એને પોતાની પણ જીવનમાં આગળ વધવાની આશાઓ, ઈચ્છાઓ છે, એટલે કે એસ્પિરેશન્સ, સપનાઓ છે. એ વર્કફોર્સ સાથે જ્યારે ડીલ કરવાનું થાય ત્યારે જે ટ્રેડિશનલ એટલે પરંપરાગત મેનેજમેન્ટની વાતો છે એ હવે નહીં ચાલે કે ભાઈ મેં કહ્યું એટલે તું કરી નાખ, હું મુખ્ય છું અને તું મારા હાથ નીચે છે, કે તું મારો પગારદાર છે અથવા તું મારા કરતા જુનિયર છે એટલે હું કહું એ વાત તારે માનવી, એ વાત હવે પૂરી થઈ ગઈ. એટલે મોડર્ન મેનેજમેન્ટ એમ શીખવાડે છે કે તમારે આ લોકોના વિચારો સાંભળવા પડશે, તમારે આ લોકોના અભિગમો એ સમજવા પડશે, તમારે આ લોકોની રીતભાત કાર્ય કરવાની એની સાથે સુસંગત થવું પડશે. આ વાત મોડર્ન મેનેજમેન્ટમાં ખૂબ સુંદર રીતે શીખવાડે છે. એટલે મોડર્ન મેનેજમેન્ટ એક સુનિશ્ચિત પદ્ધતિ છે કે જેમાં રહીને જો કાર્યો કરવામાં આવે, સંબંધો જાળવવામાં આવે અને રોજિંદા કાર્યોમાં એના જે નીતિ નિયમ સિદ્ધાંતો છે એ એપ્લાય કરવામાં આવે તો ખૂબ સુંદર ઉમદા પરિણામો જે આપણને સૌને અપેક્ષિત છે એ પ્રાપ્ત કરવાની શક્યતાઓ એ ઘણી બધી વધી જતી હોય છે.